આજે ચૈત્ર સુદ આઠમ નવરાત્રિમાં આઠમનું વિશેષ મહત્વ છે। મંદિરો અને ઘરમાં માતાજીની સ્થાપના કરનાર માઈ ભક્તો આજે હવન કરશે। નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં પણ રાત્રે 12 વાગે હવન થશે। નવરાત્રિમાં આઠમનું વિશેષ મહાત્મ્ય રહેલું હોય છે અને ભક્તો છે કે જે નગરદેવીમાં ભદ્રકાળીના દર્શને અહીંયા આગળ આવતા હોય છે। આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને આજે મહાઅષ્ટમીનો જે મહાપર્વ છે ત્યારે નગરદેવીમાં ભદ્રકાળીના દર્શન માટે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા આગળ આવતા હોય છે। ભક્તોમાં પણ એક અનેરો આનંદ હોય છે। આપ જોઈ રહ્યા છો, માતાજી 16 શણગાર સજ્જ થઈ અને સિંહ ઉપર સવાર થઈને તમામ માઈ ભક્તોને દર્શન આપે છે। જો કે આજે દુર્ગાષ્ટમી છે અને દુર્ગાષ્ટમીનું વિશેષ મહાત્મ્ય રહેલું છે, ત્યારે આપણી સાથે માઈ ભક્તો છે તેમની સાથે વાત કરીશું। આજે મહાઅષ્ટમીનો મહાપર્વ છે નગરદેવીમાં ભદ્રકાળીના શરણે। જે નગરદેવી ભદ્રકાળીમાં અમદાવાદની જે દેવી છે, જેનું આજે સિંહ ઉપર સવાર છે, માતાજી સાક્ષાત સ્વરૂપે જે દર્શન આપી રહ્યા છે, જે માતાજીનો આજે શણગાર કરેલો છે એ જોઈને અદ્ભુત છે। અને જે માતાજીના શણગારની જે અનુભૂતિ થાય છે, જે માતાજીની સામેથી ખસવાનું મન નથી થતું અને જે માતાજી દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે અને માતાજી બધાને બસ રક્ષા કરે, અમદાવાદનું ખૂબ રક્ષા કરે બધાની સાથે। જે અમદાવાદમાં ભગળદેવી માતા જે બધાને અત્યારે આવી રહ્યા છે, જે લાઈનો પણ સવારથી લાગી રહી છે, જે મંદિરના દર્શન કરવા માટે લોકો સવારથી ઉમટ્યા છે। માતાજીનો મહિમા ખૂબ અપરમ છે। આઠમના દિવસે ખૂબ સ્પેશિયલ હોય છે અને જે માતાજીની જે સવારી છે એ સિંહ પર સવારી છે, આજે તમે દેખી રહ્યા છો। શણગાર પણ માતાજીનો ખૂબ જ સરસ છે। તો માતાજીની બસ એક જ વિનંતી કે બધાની સહાયતા કરો, રક્ષા કરો તેવી પ્રાર્થના। થેન્ક યુ સો મચ। આપ જોઈ રહ્યા છો કે નગરદેવીમાં ભદ્રકાળીના દર્શન માટે જે ભક્તોની લાંબી કતારો લાગી છે। જો કે આઠમના દિવસે માં નગરદેવીના આશીર્વાદ લેવાથી એવું કહેવામાં આવે છે કે તમામ લોકોની જે મનોકામના હોય છે તે પરિપૂર્ણ થતી હોય છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।